ચેપ્ટર નંબર 2 ની અંદર ભૌતિક રાશિઓના પરિમાણ વિશેની વાત કરીએ. ભૌતિક રાશિઓના પરિમાણ વિશે, જેમ કે આપણી પાસે 7 SI એકમ પદ્ધતિના મૂળભૂત ભૌતિક રાશિ અને તેના એકમો છે. લંબાઈ છે, દળ, સમય, વિદ્યુત પ્રવાહ વગેરે. તેના દ્વારા આપણે એક ભૌતિક રાશિનો અન્ય ભૌતિક રાશિ સાથેનો સંબંધ પણ જોયો હતો અને એ સંબંધનો ઉપયોગ કરીને આપણે પારિમાણિક સૂત્ર જોયા. આપણે જે છેલ્લે વાત કરી હતી એમાં પારિમાણિક સૂત્રોની ભૌતિક રાશિ, એક ભૌતિક રાશિનો અન્ય ભૌતિક રાશિ સાથેનો સંબંધ અને એને અનુરૂપ આપણે પારિમાણિક સૂત્રોની વાત કરી. આજે મારે વાત કરવી છે પારિમાણિક વિશ્લેષણ એટલે શું. આજનો આપણો ટોપિક છે પારિમાણિક વિશ્લેષણ એટલે શું. પારિમાણિક વિશ્લેષણ એટલે શું, કોને કહેવાય પારિમાણિક વિશ્લેષણ? આપણે સામાન્ય રીતે પારિમાણિક સૂત્રો મિત્રો તમે જે બનાવ્યા છે એ પારિમાણિક સૂત્રોનો ઉપયોગ કરીને ભૌતિક વિજ્ઞાનના પ્રશ્નોનો ઉકેલ મેળવવાની પદ્ધતિ, એને આપણે પારિમાણિક વિશ્લેષણ કહીશું. આનો એક નાનકડો જવાબ લખશું અહીંયા. પારિમાણિક સૂત્રોનો ઉપયોગ કરીને પારિમાણિક સૂત્રોનો ઉપયોગ કરીને ભૌતિક વિજ્ઞાનના પ્રશ્નોનો ઉકેલ મેળવવાની પદ્ધતિને પારિમાણિક વિશ્લેષણ કહે છે. એક સામાન્ય વ્યાખ્યાત્મક રજૂઆત. શું કરવાનું છે આપણે? પારિમાણિક સૂત્રોનો ઉપયોગ કરવાનો છે. પારિમાણિક સૂત્રોનો ઉપયોગ કરવાનો છે અને ભૌતિક વિજ્ઞાનના પ્રશ્નો એટલે કેવા? ઘણી બધી વખત આપણે કોઈ ભૌતિક રાશિને, આપણી પાસે અલગ અલગ એકમ પદ્ધતિઓ છે. મુખ્યત્વે વપરાતી એકમ પદ્ધતિઓ MKS અને CGS એકમ પદ્ધતિ છે. તો ક્યારેક એવું બને કે મને એવી ઈચ્છા થઈ કે હું લંબાઈને MKS પદ્ધતિમાં દર્શાવું, એટલે કે મીટર. ક્યારેક એવું બને કે કોઈ નિશ્ચિત ઉપયોગિતા માટે હું એને CGS માં દર્શાવું. એકમ પદ્ધતિ બદલાય છે પણ આપણો પ્રશ્ન એક જ રહ્યો. શું પ્રશ્ન હતો? લંબાઈને એકમમાં દર્શાવો. આ આપણો પ્રશ્ન. આ પ્રમાણે અલગ અલગ ભૌતિક રાશિઓને ભૌતિક વિજ્ઞાનના પ્રશ્નોમાં આ ભૌતિક, જેમ કે ભૌતિક રાશિને સમાવેશ કરવો. ધારો કે કોઈ સમીકરણ છે તો સમીકરણ એની સુસંગતતા ચેક કરવી કે સાચું છે ખોટું છે. પારિમાણિક દ્રષ્ટિએ એને આપણે ચેક કરી શકીએ છીએ. કોઈ એક ભૌતિક રાશિનો અન્ય ભૌતિક રાશિ સાથેનો સંબંધ પણ દર્શાવી શકો છો. મુખ્યત્વે આપણે પારિમાણિક વિશ્લેષણનો ઉપયોગ, આપણો મુખ્ય પ્રશ્ન જે છે પારિમાણિક વિશ્લેષણ, એ પારિમાણિક વિશ્લેષણની અંદર આપણે પારિમાણિક સૂત્રથી આવા નાના નાના ભૌતિક વિજ્ઞાનના પ્રશ્નોનો ઉકેલ મેળવવો. નાના નાના ભૌતિક વિજ્ઞાનના પ્રશ્નોનો ઉકેલ મેળવવો પારિમાણિક વિશ્લેષણની અંદર. પારિમાણિક વિશ્લેષણની અંદર સમાવિષ્ટ 3 અલગ અલગ ઉપયોગિતા આપણે જોવાની છે. આપણો અત્યારના ટોપિકનો મુખ્ય હેતુ છે પારિમાણિક વિશ્લેષણ. એનો ઉપયોગ કરીને મારે એની ઉપયોગિતા, પારિમાણિક સૂત્રનો ઉપયોગ કરીને એની ઉપયોગિતા જોવી છે. એની ઉપયોગિતાની વાત કરીએ તો સૌથી પહેલી
બે જુદી જુદી એકમ પદ્ધતિઓની બે જુદી જુદી એકમ પદ્ધતિઓ આપણે મુખ્યત્વે વાત કરશું મિત્રો MKS અને CGS એકમ પદ્ધતિ આ બંનેની મુખ્ય વાત કરશું આપણે બે જુદી જુદી એકમ પદ્ધતિઓની અથવા એકમ પદ્ધતિઓ ની સરખામણી પહેલા તો ઈ જોઈએ ધારો કે મારે બે એકમ પદ્ધતિઓની મૂલ્યોની સરખામણી દર્શાવવી છે મારી પાસે ધારો કે MKS એકમ પદ્ધતિ છે મારી પાસે CGS એકમ પદ્ધતિ છે આપણે અત્યારે બે એકમ પદ્ધતિઓ પહેલા હું એની સરખામણી કરી બંને વચ્ચેનો શું ડિફરન્સ છે એને હું અત્યારે સમજવાનો પ્રયત્ન કરીશ ધારો કે મારી પાસે આપણે જાણીએ છીએ કે MKS પદ્ધતિમાં લંબાઈને મીટરમાં મપાય તો CGS માં સેન્ટીમીટરમાં મપાય લંબાઈનું પરિમાણ તમે જાણો છો L વડે દર્શાવી આપે સૌથી પહેલી ભૌતિક રાશિ લંબાઈ લઈશ ભૌતિક રાશિ પહેલી લંબાઈ લઈશું લંબાઈને અનુરૂપ અહીંયા ચર્ચા કરું તો જો મારે લંબાઈનો MKS એકમ પદ્ધતિમાં પરિમાણ લેવું હોય તો હું એને L ની ઘાતમાં દર્શાવીશ એકમ થશે મીટર હું એને દર્શાવીશ L ની ઘાતમાં તો MKS પદ્ધતિમાં 1 મીટર તમે જાણો છો મીટર અને સેન્ટીમીટર CGS પદ્ધતિમાં એને મારે દર્શાવવું પડશે સેન્ટીમીટર CGS પદ્ધતિમાં મારે દર્શાવવું પડશે સેન્ટીમીટરમાં તો આ સેન્ટીનું મૂલ્ય બેલેન્સ કરવા માટે હું આને જ્યારે પારિમાણિક મૂલ્યનો ઉપયોગ કરીશ ત્યારે CGS પદ્ધતિમાં 1L બરાબર 10 ની 2 ઘાત L એમ લખાશે 1L એની જગ્યાએ CGS પદ્ધતિમાં 10 ની 2L લખાય કેમ તો કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર સંબંધ શું મળ્યો મિત્રો બહુ સિમ્પલ છે ક્યાંય મૂંઝાવાની જરૂર નથી 1 મીટર તમે જાણો છો 100 સેન્ટીમીટર તો મેં માત્ર અહીંયા 1 મીટરની જગ્યાએ 100 એટલે 10 ની 2 સેન્ટીમીટર લખ્યું L એમ ના એમ છે દેખાય છે બંને બાજુ આપણા અત્યારે ઉપયોગિતામાં જે દેખાય છે મિત્રો L ઈ બંને બાજુ સમાન છે પરિમાણ સમાન છે લંબાઈનું પણ એના મૂલ્યોનો ડિફરન્સ છે 1 મીટર એટલે 10 ની 2 ઘાત સેન્ટીમીટર 10 ની 2 ઘાત સેન્ટીમીટર એટલે આપણે અહીંયા દર્શાવશું એમાં લંબાઈ માટે MKS પદ્ધતિમાં એનું પરિમાણ તમે L લખો લંબાઈને લેન્થ એટલે L ની ઘાતમાં લખાય તો CGS પદ્ધતિમાં હું એની જગ્યાએ 10 ની 2 L એવું લખીશ બીજી વાત કરીએ દળની બીજી ભૌતિક રાશિ દળ માટે દળ એટલે માસ તમે જાણો છો કે એને આપણે કેપિટલ M ની ઘાતમાં લખીએ એકમ થશે કિલોગ્રામ K નો મતલબ કિલોગ્રામ હવે તમે જાણો છો 1 કિલોગ્રામ બરાબર 1000 એટલે 10 ની 3 ગ્રામ તો મૂલ્યનો સંબંધ કેટલો થયો 10 ની 3 એટલે M ના એમ રહેશે મૂલ્ય આગળ આવશે અને પાછળ લખાશે G ગ્રામ 1 કિલોગ્રામ બરાબર 10 ની 3 ગ્રામ તમે અહીંયા જોઈ શકો છો કિલોગ્રામ 10 ની 3 ગ્રામ M ના એમ છે એઝ ઇટ ઇઝ સમયની વાત કરીએ ત્રીજી ભૌતિક રાશિ સમય ટાઈમ T સેકન્ડ તો MKS અને CGS બંને એકમ પદ્ધતિમાં S સેકન્ડ સૂચવે છે મતલબ સમયનું માપન નિશ્ચિત છે તો હું અહીંયા
એઝ ઇટ ઇઝ p ની ઘાત અને સેકન્ડ એમ દર્શાવીશું. આગળ 10 ની 0 ઘાત લખી શકાય છે. કોઈ પણ ની 0 ઘાત એનું મૂલ્ય 1 થાય હંમેશા. એટલે 10 ની 0 ઘાત લખી શકાય છે. નહીંતર સામાન્ય બંનેનો તફાવત તમે અહીંયા લખી શકો છો મૂલ્યના સંદર્ભમાં. તો આ પ્રમાણે મને એક ટેબલ મળે છે. જુદી જુદી એકમ પદ્ધતિઓની મેં અત્યારે સરખામણી દર્શાવી છે. પ્રથમ તબક્કામાં આપણે અહીંયા બે જુદી જુદી એકમ પદ્ધતિઓની સરખામણી તમે જોઈ શકો આ મુજબ થશે. તો આપણે પ્રથમ સ્ટેપને વ્યાખ્યાયિત કરવાનો મિત્રો પ્રયત્ન કરીએ છીએ. એ પ્રથમ સ્ટેપની અંદર બે જુદી જુદી એકમ પદ્ધતિ પહેલા હું સરખાવી દઉં. કોના સંદર્ભમાં? ભૌતિક રાશિઓના સંદર્ભમાં. ત્રણ મૂળભૂત ભૌતિક રાશિને અહીંયા દર્શાવી છે. લંબાઈ, દળ અને સમય. લંબાઈ, દળ અને સમયને અનુરૂપ MPS માં લંબાઈને મીટરમાં મપાય, CGS માં સેન્ટીમીટરમાં મપાય. તો બેયને સરખાવવા માટે મારે કેટલા મૂલ્યનો ડિફરન્સ ક્રિએટ થાય છે? તો કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. 100 એટલે 10 ની 2 ઘાત. 100 એટલે 10 ની 2 ઘાત. એટલે મેં લખ્યું 1L બરાબર 10 ની 2L. 1M બરાબર 10 ની 3M અને 1P બરાબર 1P. લંબાઈ, દળ, સમય. તો આ મુજબ આપણે જુદી જુદી એકમ પદ્ધતિઓની સરખામણી MPS અને CGS ની સરખામણી કરી. હવે મિત્રો આ જ વિડિયોમાં આપણે આગળ આની ઉપયોગિતા સમજવાની છે કે આપણે આનો ઉપયોગ ક્યાં કરી શકશું. બોર્ડ પર દેખાય છે, એક વખત સરખામણી મિત્રો જોઈ લેજો. આગળ જોઈએ ક્યાંક ક્યાંક તમે ટેક્સ્ટબુક ની અંદર ઉલ્લેખ જોઈશો તો અહીંયા એમ પણ લખેલું હશે 10 ની 0 ઘાત. મિત્રો તમે જાણો છો મેં કીધું એમ કોઈ પણ ની 0 ઘાત એનું મૂલ્ય 1 થાય. એટલે આ લખવું ફરજિયાત નથી. લખવું ફરજિયાત નથી. રેડી? તો હવે આપણે આની ઉપયોગિતા સમજીએ. બે જુદી જુદી એકમ પદ્ધતિઓની આપણે સરખામણી લીધી છે. આ સરખામણીનો ઉપયોગ કરીને હવે આપણે તેની ઉપયોગિતા સમજીએ. આગળના સ્ટેપની અંદર આપણે એની ઉપયોગિતા સમજીએ. સૌથી પહેલી વાત કરીએ આપણે. આપણી પાસે કોઈ ભૌતિક રાશિ છે. ઉદાહરણ તરીકે મેં તમને કીધું કે મારે લંબાઈનું માપન કરવું છે. તો 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. આ સરખામણીથી મૂલ્ય એને પરિમાણમાં કેવી રીતે દર્શાવી શકાય? તો કે 1L બરાબર 10 ની 2L. આવી કોઈ એક સાદી ભૌતિક રાશિ લઉં છું બળ. વાત કરવી છે આપણે આજે બળ. બળના MKS અને CGS પદ્ધતિના એકમની પારિમાણિક સૂત્રનો ઉપયોગ કરીને સરખામણી કરો. ભૌતિક રાશિ છે મારી પાસે બળ. મારી પાસે ભૌતિક રાશિ છે બળ. મારે બળ નામની ભૌતિક રાશિનો ઉપયોગ કરીને મતલબ ભૌતિક રાશિના એકમો કઈ પદ્ધતિઓમાં MKS અને CGS એમાં ઉપયોગ કરીને મારે એની સરખામણી કરવી છે કે બળનો MKS પદ્ધતિમાં જે એકમ છે એ એકમ અને CGS પદ્ધતિમાં જે એકમ છે બંને વચ્ચે કેટલા મૂલ્યનો તફાવત છે મારે એ જાણવું છે. તમે જાણો છો મિત્રો આનું સોલ્યુશન લખીએ આપણે. સોલ્યુશન લખીએ આપણે. સૌથી પહેલા તો આપણે દર્શાવશું બળનું.
પદ્ધતિમાં એકમ બરાબર ન્યૂટન, જેની સંજ્ઞા n છે. તમે જાણો છો બળને ન્યૂટનમાં મપાય, એટલે જ આપણે ન્યૂટનની ગતિના નિયમો આગળ જતા આપણે એક ચેપ્ટર પણ આવશે, અને આપણે જે ભૌતિક રાશિઓ સાથેનો સંબંધ દર્શાવ્યો એમાં જ બળને આપણે વ્યાખ્યાયિત કર્યું તો બળનો એકમ એને આપણે ન્યૂટન કીધું. આ ન્યૂટન હજી એને આપણે બળ બરાબર દળ ગુણ્યા પ્રવેગ, આ સંબંધ આપણે આટલા વિડિયોની અંદર જોયેલો છે. બળ બરાબર દળ ગુણ્યા પ્રવેગ એને અનુરૂપ એટલે બળનો એમકેએસ પદ્ધતિમાં એકમ ન્યૂટન છે. એનું પારિમાણિક સૂત્ર દળ શેમાં મપાય? કિલોગ્રામ, પ્રવેગ મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ, એટલે આને હજી હું કિલોગ્રામ આપણે એને સંજ્ઞાત્મક લખીએ હવે કેજી મીટર સેકન્ડની -2, જેથી કરીને હું પારિમાણિક સૂત્ર બનાવી શકું. એટલે દળ એને મપાશે કિલોગ્રામમાં, કેજી પ્રવેગ મીટર સેકન્ડની -2. સમજો આ થોડું વિશેષ એનાલિસિસ સાથે તમને લખાવું છું, તમે એના મૂલ્યોને સમજી શકો. બળનો એમકેએસ પદ્ધતિમાં એકમ ન્યૂટન છે અને 1 ન્યૂટન એટલે કેજી મીટર સેકન્ડની -2. તો એનું પારિમાણિક સૂત્ર શું થશે મિત્રો? એનું પારિમાણિક સૂત્ર માટે બળનું પારિમાણિક સૂત્ર, બળની સંજ્ઞા આપણે દર્શાવશું F, કેપિટલ F. F નો મતલબ ફોર્સ. તો માટે બળનું પારિમાણિક સૂત્ર F બરાબર kg એટલે m1, આગળ શીખી ગયા છો તમે, મીટર લંબાઈ l ની ઘાતમાં l1, સમય t ની -2. એટલે બળનો એમકેએસ પદ્ધતિમાં પારિમાણિક સૂત્ર થશે m1 l1 t ની -2 ઘાત. આ તો આપણે સમજવાની પ્રસ્તાવના છે. આગળ જતા જેમ તમે ટેબલનો અભ્યાસ કરતા જશો એમ તમને આ મૂલ્યો યાદ રહેતા જશે. એટલે આપણે અત્યારે દર્શાવ્યું છે બળનું પારિમાણિક સૂત્ર m1 l1 t ની -2. હવે આપણે આગળ જ જોયું કે ભાઈ એમકેએસ અને સીજીએસ પદ્ધતિમાં m l અને t એના મૂલ્યો જુદા જુદા છે. m l અને t એના મૂલ્યો જુદા જુદા છે. તો એમકેએસ ને સીજીએસ સાથે સરખામણી કરીશ. બળનો સીજીએસ પદ્ધતિમાં એકમ છે ડાયન. બળનો સીજીએસ પદ્ધતિમાં એકમ ડાયન છે. એટલે આપણે એકમોની માહિતી આપી દઈએ. ડાયન છે. ડાયન એટલે ભૂતળી નહીં. આપણે વાત કરી છે સ્પેસિફિક એમકેએસ અને સીજીએસ પદ્ધતિના એકમોની. સીજીએસ ની અંદર એનો એકમ એની પ્રોનાઉન્સિએશન ડાયન છે. જેવી રીતે કેજી મીટર સેકન્ડની -2 છે, એવી રીતે ડાયન એટલે કિલોગ્રામની જગ્યાએ ગ્રામ, સેન્ટીમીટર સેકન્ડની -2 થશે. આ માત્ર આપણા જાણકારીના હેતુ માટે છે. એટલે આપણે પહેલા પ્રથમ સ્ટેપની અંદર ભૌતિક રાશિ છે આપણી પાસે બળ. બળનો મેં પ્રથમ સ્ટેપમાં એમકેએસ પદ્ધતિમાં એકમ દર્શાવ્યો છે. બળને ન્યૂટનમાં મપાય. ન્યૂટન એને વિશેષ હજી હું દળ ગુણ્યા પ્રવેગ કહી શકું. F બરાબર m અનુસાર એટલે કેજી મીટર સેકન્ડની -2 લખું અને એમકેએસ માં તેનું પારિમાણિક સૂત્ર m1 l1 t -2 થશે. હવે એના મૂલ્યોની સરખામણી દર્શાવો. તો પ્રથમ સ્ટેપ સૌથી પહેલા m1 l1 t -2. મિત્રો આજે સરખામણી હું લઉં છું આ એમકેએસ પદ્ધતિમાં છે બરાબર m1 l1 t -2. શેમાં લેવાનું છે મારે? એમકેએસ માં બરાબર. અથવા તો આપણે અહીંયા કોમન લખીએ. આપણે
આપણે જે પહેલા લખીએ છીએ MKS અને CGS પારિમાણિક સૂત્રનો મારો ઉપયોગ કરવાનો છે. MKS નું પારિમાણિક સૂત્ર લખીશ M1 L1 T - 2 બરાબર MKS માં 1 M MKS માં 1 M એની જગ્યાએ 10 ની 3 M એની 1 ઘાત. પછી MKS માં 1 L આગલા ટેબલમાં તમે જોઈ શકો છો બરાબર 10 ની 2 L એની 1 ઘાત અને T નું T જ રહેશે T ની -2 ઘાત. મૂલ્ય આપણે બહાર કાઢી શકશું 10 ની 3 ગુણ્યા 1 એટલે 10 ની 3 M1 10 ની 2 L1 અને T ની -2 આપની આપેલી કિંમત છે મિત્રો તમે ત્યાં જો 10 ની 3 ઘાત અને 10 ની 2 ઘાત 10 ની 3 ઘાત અને 10 ની 2 ઘાત કુલ ઘાત મળે છે મને 10 ની 5 કેટલી મળે છે 10 ની 3 + 2 બરાબર 5 અને પારિમાણિક સૂત્ર વધે M1 L1 T - 2 તો MKS માં 1 M1 L1 T - 2 બરાબર CGS માં ક્યારે ભૌતિક રાશિનું પરિમાણ બદલાશે નહીં એકમ પદ્ધતિ બદલાશે શું મૂલ્ય શું બદલાશે મિત્રો મૂલ્ય. તો આ 1 M1 L1 T - 2 એને MKS એકમ પદ્ધતિની અંદર મેં કીધું હતું ન્યૂટન. તો હું દર્શાવી શકું છું અહીંયા માટે 1 ન્યૂટન બરાબર 1 ન્યૂટન બરાબર 10 ની 5 ઘાત 10 ની 5 ઘાત આપણે દર્શાવ્યું છે મિત્રો અહીંયા CGS પદ્ધતિમાં બળને ડાયનમાં મપાય. CGS પદ્ધતિમાં બળને શેમાં મપાય છે ડાયનમાં. તો હું CGS માં એને 10 ની 5 ડાય એમ દર્શાવીશ. તો આ પરથી આપણે 1 ન્યૂટન બરાબર 10 ની 5 ઘાત ડાય આ બળના બે એકમો કયા બે એકમો MKS અને CGS બળના બે એકમોનો એકબીજાનો સંબંધ મળ્યો. બળના બે એકમો એક MKS પદ્ધતિમાં અને એક CGS પદ્ધતિમાં એનો સંબંધ મને મળે 1 ન્યૂટન એટલે 10 ની 5 ઘાત ડાય. આ છે સરખામણી. તમે જોઈ શકો છો બોર્ડ પર આપણે બળ નામની ભૌતિક રાશિ લીધી છે અને એના બે જુદી જુદી એકમ પદ્ધતિમાં પારિમાણિક સૂત્રનો ઉપયોગ કરીને તેની સરખામણી દર્શાવી છે. 1 ન્યૂટન 10 ની 5 ઘાત ડાય મળશે. બહુ શોર્ટમાં જોઈએ ફરી એકવાર વિદ્યાર્થી મિત્રો આનો જ્યારે અભ્યાસ કરતા હોય ત્યારે થોડી એક્યુરેસીની જરૂર પડશે. બહુ સચોટતાથી આને ઉતારજો કે આ શું કહેવા માંગે છે આ શેની સરખામણી છે એનું થોડું પ્રોપર રીતે તમે ધ્યાન રાખજો. બળનો SI MKS એકમ પદ્ધતિમાં 1 ન્યૂટન છે CGS માં ડાયન છે. મૂલ્યોની સરખામણી કરી તો મેં અહીંયા લીધું છે કે MKS પદ્ધતિમાં હું લઉં અને CGS માં લઉં એટલે હું પારિમાણિક સૂત્રની મદદથી એની સરખામણી દર્શાવું. તો પારિમાણિક સૂત્રની મદદથી સરખામણી દર્શાવવા માટે 1 M1 L1 T - 2 M એટલે 10 ની 3 M આગળના ટેબલમાં જોયું છે. L એટલે 10 ની 2 L અને T ની -2 તે જ પ્રમાણે ઘાતને અલગ અલગ આપી બંનેમાં તો મને 10 ની 3 ને 10 ની 2 કુલ મળે છે 10 ની 5. તો આ પ્રમાણે 1 ન્યૂટન એનું મૂલ્ય બરાબર 10 ની 5 ડાય થશે. આ MKS અને CGS એની સરખામણી દર્શાવે છે મિત્રો તમે જોઈ શકો. આગળ વાત કરીએ હજી એક ઉદાહરણ લઈએ. આ ઉદાહરણ લીધું તો આપણે બળનું. ધારો કે આપણે હજી એક ભૌતિક રાશિ લઈએ મિત્રો આને વધારે વિશેષ સમજવા માટે એ ભૌતિક રાશિ લઈશું આપણે કાર્ય નામની ભૌતિક રાશિ લઈએ. આગળ એક પ્રશ્ન એડ કરી લઈએ. કાર્ય MKS અને CGS પદ્ધતિના
એકમ પારિમાણિક સૂત્રનો આ જ પ્રમાણે પ્રશ્ન રાખશો આગળ મુજબ ઉપયોગ કરીને સરખામણી કરો. પ્રથમ આપણે એક ભૌતિક રાશિ લીધી હતી મિત્રો, એ હતી બળ. હવે વાત કરીએ કાર્ય. આપણે આગળ ચર્ચામાં આવી ગયું છે કાર્ય. તમે જાણો છો કોઈ પદાર્થ પર બળ લગાડતા બળની દિશામાં એને કરેલું સ્થાનાંતર, એટલે બળ ગુણ્યા સ્થાનાંતર, એને આપણે કાર્ય કહીશું. અને કાર્યનો એકમ આપણે જૂલ લીધો છે એમ કેસ પદ્ધતિમાં. એટલે સૌપ્રથમ એના જવાબમાં આપણે દર્શાવશું કાર્યનો MKS એકમ પદ્ધતિમાં એકમ બરાબર જૂલ છે. 1 જૂલ માટે જૂલ બરાબર બળ ગુણ્યા અંતર, એટલે બળને અનુરૂપ આપણે ન્યૂટન ગુણ્યા મીટર. આગળ ચર્ચા થઈ ગઈ છે એટલે થોડું શોર્ટમાં લખશો આપણે. 1 જૂલ એટલે 1 ન્યૂટન ગુણ્યા 1 મીટર થાય. બળ ગુણ્યા અંતર એટલે જૂલ. તમે અહીંયા વાત કરી તો ન્યૂટન એટલે દળ ગુણ્યા પ્રવેગ. દળ ગુણ્યા પ્રવેગ એનો એકમ થશે કિલોગ્રામ મીટર સેકન્ડની -2. આપણે એના એકમને આગળ સરખાવવું હોય તો એકમ કેજી મીટર સેકન્ડની -2 અને મીટર હજી એટલે કે મળે છે કેજી મીટર વર્ગ સેકન્ડની -2. કેજી મીટર વર્ગ સેકન્ડની -2. આ થોડીક વિશેષ સમજૂતી તમારી સમજણ માટે છે. આપણે તો આ જ કામ છે જે આપણે દર્શાવી છે મૂલ્યો, એનું આપણે આ જ કામ છે. અહીંયા જૂલ ન્યૂટન ગુણ્યા મીટર કહી શકાય એકમને અનુરૂપ, અને કિલોગ્રામ મીટર વર્ગ સેકન્ડની -2 એટલે આપણે એવું દર્શાવી શકીએ કે કાર્ય માટે, કાર્યને ઇંગ્લિશમાં કહીશું આપણે વર્ક, એટલે કાર્યનું પારિમાણિક સૂત્ર MKS પદ્ધતિમાં માટે કાર્ય W બરાબર કિલોગ્રામ એટલે m1, મીટર વર્ગ એટલે L2 અને t ની -2 MKS માં થાય. એટલે આપણને એક પારિમાણિક સૂત્ર આપણે ધ્યાનમાં લઈશું. કોનું પારિમાણિક સૂત્ર ધ્યાનમાં લીધું મેં? કાર્યનું. એટલે કે 1 જૂલ m1 L2 t -2 MKS એકમ પદ્ધતિમાં શું છે? MKS એકમ પદ્ધતિમાં શું છે? કાર્ય CGS માં એકમ છે અર્ગ. MKS માં એકમ છે જૂલ, CGS માં અર્ગ છે. એટલે આપણે એની સરખામણી પછી દર્શાવશું. કાર્ય CGS પદ્ધતિમાં એકમ બરાબર અર્ગ, અને ઈ અર્ગ એટલે કિલોગ્રામ નો ગ્રામ, સેન્ટીમીટર નો વર્ગ સેકન્ડની -2 થાય. કિલોગ્રામ ની જગ્યાએ ગ્રામ, મીટર ની જગ્યાએ સેન્ટીમીટર. અહીંથી ખબર પડી ગઈ. કિલોગ્રામ ની જગ્યાએ ગ્રામ, મીટર ની જગ્યાએ સેન્ટીમીટર. જોઈએ સરખામણી. હવે મારે કરવી છે સરખામણી આગળ. એટલે હું હવેના મૂલ્યો સરખાઈશ. MKS માં CGS માં. MKS માં પારિમાણિક સૂત્ર તમે લીધું છે m1 L2 t -2 બરાબર. તમે જાણો છો 1 m ની કિંમત 10⁻³ m CGS પદ્ધતિમાં થશે. તો આની જગ્યાએ 10⁻³ m એની 1 ઘાત. 1 L ની કિંમત થશે મિત્રો 10⁻2 એની 1 ઘાત અને t ની -2 ઘાત. MKS અને CGS માં મેં સરખામણી દર્શાવી.
1 m એટલે 10 ની 3 m, 1 l એટલે 10 ની 2 l, 1 t એટલે t. ઘાત અલગ અલગ કરો અહીંયા 10 ની 3 m1 ગુણ્યા 10 ની 2 સોરી અહીંયા દર્શાવશો આપણે l2 છે એટલે 10 ની 2 ગુણ્યા 2 2 ગુણ્યા 2 એટલે થશે 4 l2 અને t ની -2 એટલે મૂલ્ય મળે છે મને એક મારી પાસે 10 ની 3 ઘાત છે અને એક 10 ની 7 4 છે કુલ થશે 10 ની 7 તો આ 10 ની 7 ઘાત m1 l2 t - 2 આપણે સરખામણી જોઈ તો m1 l2 t - 2 mks માં બરાબર 10 ની 7 m1 l2 t - 2 cgs તો mks એકમ પદ્ધતિમાં કાર્યનો એકમ હતો જૂલ તો આની જગ્યાએ એમ લખી શકું માટે 1 જૂલ બરાબર 10 ની 7 અર્ધ 1 જૂલ બરાબર 10 ની 7 અર્ધ તો આ છે સરખામણી તમે બોર્ડ પર જોઈ શકો છો બહુ જ વ્યવસ્થિત રીતે આપણે બે મુદ્દાઓને અહીંયા દર્શાવ્યા છે એ બંને મુદ્દાઓ છે આપણા પારિમાણિક વિશ્લેષણનો પ્રથમ ઉપયોગ પારિમાણિક વિશ્લેષણ પદ્ધતિનો પ્રથમ ઉપયોગ બે જુદી જુદી એકમ પદ્ધતિઓની સરખામણી અને એ બે જુદી જુદી એકમ પદ્ધતિઓની સરખામણી કરીને મેં એને કોઈ એક ભૌતિક રાશિ માટે એના બે જુદા જુદા એકમ પદ્ધતિમાં જે એકમો છે એની સાપેક્ષ સરખામણી મેળવી તો આ થયો ઉપયોગ શેનો કર્યો મેં આમાં પારિમાણિક સૂત્ર અને મળી ગયો મને સંબંધ MKS અને CGS એકમ પદ્ધતિમાં મને સંબંધ મળ્યો કોઈ ભૌતિક રાશિનો જેવું કે આપણે બે ભૌતિક રાશિ અહીંયા લીધી છે પહેલી લીધી છે બળ અને બીજી લીધી છે કાર્ય એટલે તમે જોઈ શકો છો ફરી એકવાર બળના MKS પદ્ધતિમાં એકમ ન્યૂટન 1 ન્યૂટન એટલે આગળ તમે જોઈ ગયા કિલોગ્રામ મીટર સેકન્ડની -2 m1 l1 t - 2 mks એનો CGS માં એકમ છે ડાયન 1 ડાયન એટલે ગ્રામ સેન્ટીમીટર સેકન્ડની -2 થાય હવે એ બંને વચ્ચે સંબંધ દર્શાવવા માટે હું ઉપયોગમાં લઈશ mks અને CGS ના મૂલ્યોનો સંબંધ એટલે ml અને t નો એકબીજા સાથેનો સંબંધ ml અને t m1 l1 t - 2 બરાબર m1 l1 t - 2 બરાબર 1 m એટલે 10 ની 3 m 1 ઘાત 1 l એટલે 10 ની 2 l 10 ની 3 અને 10 ની 2 થાય 10 ની 5 એટલે મને સંબંધ મળી જાય સીધો 1 ન્યૂટન એટલે 10 ની 5 થાય આ તમારે ખાલી જગ્યા છોડવું છે મિત્રો પૂછાય કે ભાઈ 1 ન્યૂટન અને આગળ જતા ભૌતિક વિજ્ઞાનમાં આપણે આ સંબંધનો ડાયરેક્ટ ઉપયોગ કરશું અત્યારે એક જ વાર આપણે એની સાબિતીમાં ગયા છે પછી આપણે એનો ડાયરેક્ટ ઉપયોગ કરશું કાર્યમાં MKS અને CGS માં પારિમાણિક સૂત્રનો ઉપયોગ કરીને આપણે સરખામણી કરવી છે કાર્યમાં MKS પદ્ધતિમાં એકમ છે જૂલ એટલે ન્યૂટન ગુણ્યા મીટર એનો આંતર સંબંધ દર્શાવે kg મીટર વર્ગ સેકન્ડની -2 એનું પારિમાણિક સૂત્ર કાર્ય એટલે આપણે લઈશું વર્ગ m1 l2 t - 2 થાય MKS માં કાર્યનો CGS પદ્ધતિમાં એકમ છે અર્ગ એટલે ગ્રામ સેન્ટીમીટર વર્ગ સેકન્ડની -2 થાય પછી હું MKS અને CGS લઈશ અને એ બંનેમાં હું આગળ સરખામણી દર્શાવીશ બે MKS માં m1 l2 t - 2 છે 1 m એટલે 10 ની 3 m 1 l એટલે 10 ની 2 l અને t અહીંયા 2 ઘાત લાગુ પડશે 2 ગુણ્યા 2 બરાબર 4 1 ગુણ્યા 2 બરાબર 2 10 ની 4 અને 10 ની 3 એટલે મળશે મને કુલ 10 ની 7 આમ 1 m1 l2 t - 2 MKS માં એટલે એને જૂલ કહીશું બરાબર 10 ની 7 m1 l2 t - 2 એને કહીશું આપણે અર્ધ 1 જૂલ બરાબર 10 ની 7 અર્ધ થશે મિત્રો આ વાત થઈ ગઈ પારિમાણિક સૂત્રનો ઉપયોગ કરીને સરખામણી એની વાત કરી તો આને વ્યવસ્થિત તમારે મિત્રો લખવાનું છે અને સ્ટડીમાં પણ પ્રોપર રીતે ધ્યાનમાં લેવાનું છે જો મારે ડાયરેક્ટ શોર્ટમાં એક શોર્ટકટ પણ સમજાવું આ પ્રશ્ન સ્વરૂપમાં પૂછાય તો
આ પ્રમાણે તમારે પારિમાણિક સૂત્રનો ઉપયોગ કરીને દર્શાવવાનું છે. પ્રશ્ન સ્વરૂપ શોર્ટ MCQ માટે એક શોર્ટ ટ્રીક શીખવાડું છું તમને જીનીટમાં. આમ તો તમે શીખી જ ગયા છો, મારે એને માત્ર એડ કરાવવાનું છે. આગળ આપણે બે વસ્તુ જોઈ લીધો, બળનો MKS અને CGS માં એકમની સરખામણી, કાર્યનો MKS અને CGS ના એકમની સરખામણી. એને અહીંયા જોઈજો. પહેલો લઈ લીધા તમે એમ કહો કે ન્યૂટન એકમ છે ન્યૂટન. ન્યૂટન એટલે કેજી મીટર સેકન્ડની -2. તમે એમ કહો ડાયન. ડાયન માટે ગ્રામ સેન્ટીમીટર સેકન્ડની -2. હવે ડાયરેક્ટ આ બંને વચ્ચેનો સંબંધ પારિમાણિકનો ઉપયોગ કરીને આપણે જે આગળ પદ્ધતિ જોઈ એ પારિમાણિક વિશ્લેષણની હતી. પારિમાણિક વિશ્લેષણનો ઉપયોગ કરી, પારિમાણિક સૂત્રોનો ઉપયોગ કરી. હવે તમે ઓલું ટેબલ જોયું છે, એક્સા પેટા વાળું ટેબલ છે, ટેરા ગીગા મેગા કિલો હેક્ટો ડેકા ડીસી સેન્ટી મિલી માઇક્રો નેનો પાઇકો ફેક્ટો હેક્ટો, એનો ઉપયોગ કરીને મૂલ્યની સરખામણી હું લઉં. અહીંયા જોતા જજો, 1 કેજી મીટર સેકન્ડની -2 બરાબર. હવે 1 કિલોગ્રામ એટલે 10^3 હું લઈશ ગ્રામ. પહેલું મૂલ્ય મૂક્યું, કિલોગ્રામની જગ્યાએ 10^3 ગ્રામ. 1 મીટર એટલે આમ તો સરળ મૂકતા જઈએ, પછી આપણે એને નોખું પાડશું એટલે તમને સમજવામાં પણ સરળતા રહે. 1 કિલોગ્રામ બરાબર 10^3 ગ્રામ. કિલોનું મૂલ્ય 10^3 મૂક્યું, આપણે જે ખાલી જગ્યા આગળ બનાવી દીધી. કિલો એટલે 10^3, 1 મીટર એટલે 10^2 સેન્ટીમીટર અને સેકન્ડની -2. હવે ભેગું કરો, 10^3 અને 10^2 કુલ મળે છે 10^5 ગ્રામ સેન્ટીમીટર સેકન્ડની -2. માટે તમે એમ કહી શકો કે 1 કિલોગ્રામ મીટર સેકન્ડની -2 બરાબર 10^5 આપણી ખાલી જગ્યા છે 10^5 ગ્રામ સેન્ટીમીટર સેકન્ડની -2. એટલે ઓટોમેટિક ખબર પડી જાય કે 1 ન્યૂટન બરાબર 10^5 ડાયન. શોર્ટ ટ્રીક એકદમ આપણે જે મૂલ્ય અહીં અત્યારે જોયું છે 1 ન્યૂટન બરાબર 10^5 ડાયન. શોર્ટકટમાં ખબર પડી જાય ડાયરેક્ટ. જસ્ટ થિંક કરવાનું છે. કયો સંબંધ? તો કે કિલોગ્રામ અને ગ્રામ, મીટર અને સેન્ટીમીટર. તો ગણતરી માટે જ્યારે એવો ઉલ્લેખ ન હોય કે પારિમાણિક વિશ્લેષણ અથવા પારિમાણિક સૂત્ર, ત્યારે આપણે શોર્ટમાં દર્શાવીએ. આ સંબંધ. બીજો પણ સંબંધ સમજાવું એટલે થોડું વધારે વિશેષ બને જાવ. આપણે કીધું જૂલ. જૂલ એટલે કેજી મીટર વર્ગ સેકન્ડની -2 અને અર્ગ ગ્રામ સેન્ટીમીટર વર્ગ સેકન્ડની -2. આ જૂલ અને અર્ગ. હવે તમે લીધો 1 કિલોગ્રામ મીટર વર્ગ સેકન્ડની -2 બરાબર 1 કિલોગ્રામ એટલે 10^3 ગ્રામ. 1 મીટર એટલે 10^2 સેન્ટીમીટર એનો વર્ગ સેકન્ડની -2. 10^3 આ 10^2 ગુણ્યા 2 10^3 ગ્રામ ગુણ્યા 10^4 સેન્ટીમીટર નો વર્ગ સેકન્ડની -2 એટલે 4 ને 3 7
ગ્રામ સેન્ટીમીટરનો વર્ગ સેકન્ડની -2 શેના બરાબર 1 કિલોગ્રામ મીટર વર્ગ સેકન્ડની -2 આ થઈ ગઈ આપણી ખાલી જગ્યા આ એકમની સરખામણી હવે તમે જોઈ શકો છો જૂલને તમે કિલોગ્રામ મીટર વર્ગ સેકન્ડની -2 માં દર્શાવ્યું તો તમે એમ કહી શકો 1 જૂલ બરાબર 10⁷ અર્ધ તો મિત્રો આ સંબંધ થઈ ગયો આ છે શોર્ટ ટ્રિક આપણા આજના મુખ્ય ટોપિકની શોર્ટ ટ્રિક તમારે આ પ્રમાણે પણ તમે લઈ શકો છો બંને કિંમતો અને આગળ મેં તમને પારિમાણિક વિશ્લેષણ પ્રમાણે સમજાવી આ જ વસ્તુ આપણે પારિમાણિક વિશ્લેષણનો ઉપયોગ કરીને સમજ્યા છે એ મુજબ પણ તમે લઈ શકો છો તો આપણે હવે પછીના લેક્ચરની અંદર મિત્રો પારિમાણિક વિશ્લેષણના બીજા ઉપયોગો એને આગળ વધારીશું અત્યાર પૂરતું તમારે આટલી વસ્તુને પ્રિપેર કરવાની છે થેન્ક યુ